name is Preet Patel, ID number 24 MBA 127. I am conducting an interview of Mr. Chetan Rai Kundalia, who is Additional Director of Uni SOS Findlays Private Limited. Can you share your professional journey and how you reached the position of Additional Director at Uni SOS Findlays Private Limited? શું તમે તમારી વ્યવસાયિક સફર શેર કરી શકો છો અને યુની એસઓએસ ફિનલિસ પ્રાઇવેટ લિમિટેડમાં એડિશનલ ડિરેક્ટર સુધી કેવી રીતે પહોંચ્યા? મારી જર્ની સ્ટાર્ટ થઈ 15/7/2011થી. 15/7/2011થી એક્ઝિક્યુટિવથી એડિશનલ ડિરેક્ટર સુધીની સફર થઈ. શરૂઆત મારી એક્ઝિક્યુટિવથી થઈ હતી. એક્ઝિક્યુટિવમાં પરફોર્મન્સ, ડિસિપ્લિન અને માર્કેટની અંદર ખૂબ જ મહેનત કરી. એ મહેનતને લીધે આજે આટલા વર્ષોમાં હું એક્ઝિક્યુટિવથી ડિરેક્ટર સુધીની સફર કરી શક્યો છું. What were the major turning points in your 15+ years of career? તમારી 15 વર્ષ ઉપરની કારકિર્દીમાં મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ કયા રહ્યા? 15 વર્ષ તો આમ તો 15 વર્ષથી તો આણંદની અંદર છું. બાકી આપણે શરૂઆત કરેલી રાજકોટથી અમરેલી, અમરેલીથી આણંદ. રાજકોટમાં શરૂઆત થઈ હતી આપણી રાજકોટમાં એક્ઝિક્યુટિવ તરીકે આપણી શરૂઆત મેં કરેલી 5/1/2005થી. ત્યારે મારું ઇન્ટરવ્યૂ રાજકોટની અંદર થયું. હાલાકી મારું એજ્યુકેશન અંડર ગ્રેજ્યુએટ છું. અંડર ગ્રેજ્યુએટ હોવા છતાં મને એ મોકો મળેલો એસઓએસ ફાઇનાન્સમાં એક્ઝિક્યુટિવ તરીકે. તો ત્યારે મારી જર્ની મેં સ્ટાર્ટ કરી એક્ઝિક્યુટિવ તરીકે. મેં ખૂબ જ મહેનત કરી અને દિવસ રાત એક કરી, સમયની પણ પરવા ના કર્યા વગર ડિસિપ્લિનથી કામ કરી કંપનીને ગ્રોથ મળે એ રીતે જે બી આની અંદર કરી શકાય મેં બધી મહેનત કરી. એને લીધે અત્યારે અહીં સુધી પહોંચી ગયો છું. What leadership philosophy do you follow while managing teams? ટીમ મેનેજ કરતી વખતે તમે કઈ નેતૃત્વ દ્રષ્ટિ અનુસરો છો? 15/7/2011થી આપણે આણંદની અંદર ઓફિસ સ્ટાર્ટ કરી. ધીમે ધીમે ટીમ બિલ્ટઅપ કરી. ધીમે ધીમે 2, 4, 6, 8, 10 આપણે 15થી 17 એક્ઝિક્યુટિવ અને ટેલિકોલરનો આપણે સ્ટાફ રાખેલો. એ ટીમ મેનેજ કરતી વખતે વીકલી એક મિટિંગ હોય છે. એ વીકલી મિટિંગની અંદર ટીમને એ જ કહેવું છું કે તમે નોકરી કરો છો એ જગ્યા પોતાની માલિકીની છે એવું સમજી અને કામ કરશો તો આજે નહીં તો કાલે તમે પણ માલિક બની શકશો. What challenges did you face in the early stages of your career and how did you overcome them? તમારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં કયા પડકારોનો સામનો કરવો પડ્યો અને તમે કેવી રીતે પાર કર્યા? પડકારની વાત કરું તો પહેલો પડકાર તો મારો અંડર ગ્રેજ્યુએટ હતો. એ જ મારા માટે પડકારરૂપ હતું. કેમ કે 2005માં રાજકોટમાં એક્ઝિક્યુટિવ તરીકે સ્ટાર્ટ કરેલું. પરફોર્મન્સ આપી 2006ની અંદર અમરેલીમાં ઓફિસ સ્ટાર્ટ કરી. 2006, 7, 8 અમરેલી હતો. 2009ની અંદર હું આણંદની અંદર આવ્યો. આણંદની અંદર બી આવી અને આપણે અમરકાર્સ પ્રાઇવેટ લિમિટેડ છે મારુતિની ડીલરશીપ, ત્યાં આપણે ઇન્ટરવ્યૂ આપેલું. એ ઇન્ટરવ્યૂની અંદર બી પડકાર તો એ જ હતો કે અંડર ગ્રેજ્યુએટ. એના પછી ત્યાંથી સિલેક્શન ના થયું. ફરી આપણે એચડીએફસી બેંકની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું, ત્યાં પણ અંડર ગ્રેજ્યુએટ. એટલે જે એજ્યુકેશન મારી પાસે ડિગ્રી નહોતી એ જ મારા માટે મોટો પડકારરૂપ રહ્યો. Give to management students who aspire to become top level executives. Top level executive બનવા ઈચ્છતા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને તમે શું સલાહ આપશો? એક જ સલાહ આપીશ, સતત ને સતત કામ કરતા રહો. તમે કોઈ પણ જગ્યાએ જોબ કરશો, એ જગ્યાએ પોતાનું સમજીને કામ કરશો તો આજે નહીં તો કાલે તમને એ પ્લેટફોર્મ પણ મળશે કે જ્યાં તમે પોતાનો બિઝનેસ કરી શકશો. What do you consider your strongest leadership qualities? તમે તમારી સૌથી મજબૂત નેતૃત્વ ગુણવત્તાઓ કઈ માનો છો? ઓનેસ્ટી એ જ મારી મજબૂત ગુણવત્તા છે. Which personal strength have contributed the most to your career growth? તમારા કારકિર્દી વિકાસમાં સૌથી વધુ કયા વ્યક્તિત્વ ગુણોને યોગદાન આપ્યું? એ જ આના પહેલાંનો જે આન્સર હતો એ તમે તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહો તો એ તમને આગળ જતાં બહુ બધું કામ લાગશે.
What weaknesses have you identified in yourself over the years? વર્ષો દરમિયાન તમારી અંદર કયા દુર્બળતા ઓળખી છે? દુર્બળતા બસ એ જ કે અંડર ગ્રેજ્યુએટ હતા, ડિગ્રી નહોતી, એને દુર્બળતા કહી શકાય. પણ એ બધી વસ્તુને સાઈડ પર કરી અને આગળ જ મહેનત કરીને આગળ જ વધતા રહ્યા. How do you work on improving your weaknesses? તમે તમારી દુર્બળતાઓ સુધારવા માટે કેવી રીતે કામ કરો છો? દુર્બળતાને ધ્યાનમાં ના લઈને તમારું જે શેડ્યુલ હોય છે, ટાઈમિંગ શેડ્યુલ, જે બિઝનેસ માટે ઘરેથી નીકળવાનું, જે એ ટાઈમ પર તમે આવવાનું અને મેક્સિમમ ટાઈમ બિઝનેસને આપવાનો અને કસ્ટમર ટુ કસ્ટમર વ્યવસ્થિત વાતચીત, વ્યવસ્થિત એને રિસ્પોન્સ આપી અને એની રિક્વાયરમેન્ટ, એની નીડ છે એ જાણી અને પ્રોસેસ કરીએ, બસ એ જ. What opportunities do you see in your industry currently? હાલમાં તમારી ઇન્ડસ્ટ્રીમાં કયા અવસરો જુઓ છો? ઇન્ડસ્ટ્રીઝ જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે, હું અત્યારે ફાઇનાન્સની વાત કરું છું. આપણે જે ફાઇનાન્સનું છે એ ફાઇનાન્સ સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસ છે. તમે જેટલી સર્વિસ કસ્ટમરને ફાસ્ટ આપશો એટલા કસ્ટમર તમારી પાસે પ્લસ થતા રહેશે. રેફરન્સીસ બિઝનેસ છે અને કસ્ટમરની નીડને ધ્યાનમાં રાખી અને તમે જે પણ કસ્ટમરને જે ફાયદો થતો હોય એ જો વિચાર કરશો તો તમારો બિઝનેસ ઓટોમેટિક ગ્રો કરશે. What major threats does your industry face today? આજકાલ તમારી ઇન્ડસ્ટ્રી કયા મુખ્ય ખતરાઓનો સામનો કરે છે? અમારી ઇન્ડસ્ટ્રીઝમાં આમ તો જો તો કોઈ ખતરો નથી, કેમ કે લોન અત્યારે એવું થઈ ગયું છે કે દરેક ફેમિલી, દરેક ઘર ની અંદર કોઈના કોઈ પ્રકારની લોન ચાલુ હોય જ છે. દરેક કસ્ટમરને આગળ ગ્રો કરવા, બિઝનેસ ગ્રો કરવા માટે બી ફંડની જરૂર હોય છે. તો એના માટેના સોર્સિસ ઘણા બધા અલગ અલગ હોય છે. કાર લોન છે, હોમ લોન છે, પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે. તો આ બધી લોન્સને લીધે જ તો ધીમે ધીમે પોતાના ફેમિલીને અને પોતાના બિઝનેસને ગ્રો કરી અને પોતાના ફેમિલીને આગળ લઈ જઈ શકાય. How do you prepare your organization to handle external risk and uncertainties? બહારના જોખમો અને અનિશ્ચિતતાઓને હેન્ડલ કરવા માટે તમે તમારી સંસ્થાને કેવી રીતે તૈયાર કરો છો? કોમ્પિટિશનનો જમાનો છે. આમ તો બહારથી એવું કોઈ કશું છે નહીં, પણ કોમ્પિટિશનને લીધે સતત આપણે આપણા બિઝનેસમાં ધ્યાન રાખતું રહેવું પડે છે અને સતત તમારે જે બી સોર્સિસ છે એને કનેક્ટેડ રહેવું પડે છે. How open are you to new ideas and innovation in business? બિઝનેસમાં નવી વિચારધારા અને નવીનતા માટે તમે કેટલા ખુલ્લા છો? બિઝનેસમાં નવીનતા લાવવા માટે અત્યારે જો તો ડિજિટલ પ્લેટફોર્મને લીધે તમારા બિઝનેસને તમે ગ્રો કરી શકો છો. Can you share an example where creativity helped you solve a problem? શું તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો છો જ્યાં સર્જનાત્મકતાએ સમસ્યા ઉકેલવામાં મદદ કરી? આમ તો સમસ્યાઓ ઘણી બધી આવતી હોય છે, પણ અમારા ફાઇનાન્સના બિઝનેસની અંદર નોર્મલ જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસની અંદર કસ્ટમરના ડોક્યુમેન્ટ્સના અંતે બધું હોય છે, એટલે સમસ્યાઓ બહુ આવતી નથી. છતાં પણ આવી કોઈ સમસ્યાઓ આવે તેના કોઈ પણ રસ્તાઓ નીકળી જતા હોય છે. ઘણી જવાબદારીઓ વચ્ચે તમે કામને પ્રાથમિકતા કેવી રીતે આપો છો? જવાબદારીઓ તો દરેક વ્યક્તિ ઉપર હોય છે. પોતાના પરિવારની હોય છે, પોતાની હોય છે, પોતાના પરિવારની, પોતાના સમાજની. એ જવાબદારીની અંદર બી તમારે સતત ને સતત કાર્યશીલ રહેવું પડે છે. તો તમે જો સતત તમારા કામમાં કાર્યશીલ રહો તો તમારી જવાબદારી સાથે આ પણ તમે કરી શકો છો. How do you build professional relationships and networks? તમે વ્યવસાયિક સંબંધો અને નેટવર્ક કેવી રીતે બનાવો છો? ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે ઘણા બધા સોર્સ છે, જેમ કે રીલ્સ છે, શોર્ટ્સ છે. તમે તમારા બિઝનેસનો પ્રમોશન કરી શકો છો તમારા બિઝનેસનું. તો આ બધી વસ્તુઓને લીધે અને અત્યારે જે સમયની માંગ છે એ સમયની માંગ પ્રમાણે આ બધું જરૂરી છે. How do you maintain harmony within your team? તમારી ટીમમાં સુમેળ કેવી રીતે જાળવો છો? ટીમ છે, ટીમથી જ કોઈ પણ માણસ મોટો થાય છે. કોઈ પણ સફળ બિઝનેસમેન પાછળ
પોતાના થોટ્સ તો એટલા જ જવાબદાર છે, પણ સાથે ટીમ્સ પણ એટલું બધું મેટર કરે છે કે તમારી ટીમને તમે જો મેનેજ કરશો, પારિવારિક રીતે તમે ટીમને રાખશો અને પ્રોફેશનલ લેવલ પર જે કામ છે એ પ્રોફેશનલ લેવલ પર રાખશો તો 100% તમે સફળ થશો. હાઉ ડુ યુ હેન્ડલ સિચ્યુએશન્સ વેર યુ સ્ટ્રોંગલી ડિસએગ્રી વિથ સમવન? જ્યારે તમે કોઈ સાથે મજબૂત રીતે અસહમત હો ત્યારે તમે કેવી રીતે હેન્ડલ કરો છો? કામની અંદર ઓનેસ્ટી, ઈમાનદારીથી કામ કરવું એ આપણી એક રિક્વાયરમેન્ટ હોય છે, પણ છતાં પણ કોઈ કામમાં બેઈમાની કે એવું કરે તો આપણે એમને સલાહ સજેશન પણ આપીએ છીએ કે આ રીતે કરીને કોઈ શોર્ટકટ્સ હોતા નથી સફળતાના, તો બને ત્યાં સુધી ઈમાનદારીથી કામ કરો. હાઉ ડુ યુ મેનેજ સ્ટ્રેસ ડ્યુરિંગ હાઈ પ્રેશર સિચ્યુએશન્સ? ઊંચા દબાણવાળી પરિસ્થિતિઓમાં તમે તણાવ કઈ રીતે મેનેજ કરો છો? પ્રેશર્સ તો કેવું છે કે જે ઇન્ડસ્ટ્રીઝમાં છે એ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ટાર્ગેટ ઓરિએન્ટેડ બિઝનેસ કરીએ છીએ, જેની અંદર તમારે 1 થી 30 તારીખ આવતા વાર લાગતી નથી ને 30થી ફરી પાછું રિસાયકલ ચાલુ થઈ જાય છે કે દરેક દિવસ તમારે મહેનત કરવાની જ છે. મહિનો પૂરો થયો, ટાર્ગેટ એચીવ થયા તો નવા મહિને પાછો નવો ટાર્ગેટ આવતો હોય છે. આ બધા પ્રેશરને અંદર પણ તમારે યુઝ ટુ તમારું જે વર્ક કરવાની, જે કાર્ય કરવાની ક્ષમતા છે એને વધારવી પડે છે અને સતત કાર્યશીલ રહી અને તમે આની અંદર આગળ વધી શકો છો. હાઉ ડુ યુ ટેક ઇનિશિયેટિવ રાધર ધેન રિએક્ટિંગ સિચ્યુએશન્સ? પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપવાને બદલે તમે પહેલ કેવી રીતે કરો છો? સિચ્યુએશન કદાચ ખરાબ બને, કોઈ સિચ્યુએશન ખરાબ આવી, કોઈ કસ્ટમર ડિસેટિસ્ફાઈડ થયા હોય તો એ કસ્ટમર શું વાત કરવા માગે છે, શું કહેવા માગે છે એને પહેલાં વ્યવસ્થિત સાંભળી અને એના માટે જે બેસ્ટ ડીલ થતી હોય છે એ ડીલ આપણે ક્લોઝ કરીએ. બસ એ રીતે જ આપણે કામ કરીએ છીએ. હાઉ ડુ યુ સેટ લોંગ ટર્મ ગોલ્સ ફોર યોર સેલ્ફ એન્ડ યોર ઓર્ગેનાઇઝેશન? તમે તમારા અને તમારી સંસ્થા માટે લાંબા ગાળાના લક્ષ્યો કેવી રીતે નક્કી કરો છો? સંસ્થા માટે તો લાઈફ ટાઈમ આપણે આ સંસ્થા સાથે જોડાયેલા રહેવાના છીએ, આ એક પહેલી વાત છે. બીજું, ઈમાનદારીથી કામ કરીએ છીએ, ઓનેસ્ટી તમે તમારી જાળવી રાખી છે, પરફોર્મન્સ દિવસે ને દિવસે ઇન્ક્રીઝ કરતું રહેવાનું અને સતત કાર્યશીલ રહો અને પરફોર્મન્સ સતત તમે આપતા રહો તો તમારી કંપની, તમારી સંસ્થા વ્યવસ્થિત રીતે માર્કેટની અંદર ચાલવાની છે. બસ આ રીતે જ. હાઉ ડુ યુ અલાઇન યોર ટીમ વિથ યોર વિઝન? તમે તમારી ટીમને તમારી દ્રષ્ટિ સાથે કેવી રીતે જોડો છો? ટીમને મારી દ્રષ્ટિ સાથે એ રીતે જોઉં છું કે મારી પાસે જે બી સ્ટાફ છે એ લોંગ ટાઈમથી છે અને લોંગ ટાઈમથી છે એના પણ ઘણા રીઝન છે. કેમ કે એ ટીમ છે ધીમે ધીમે આપણું ફેમિલી મેમ્બર થઈ જાય છે અને એમની નીડ પૂરી કરવાની જવાબદારી પણ આપણી હોય છે. હાઉ ડુ યુ મેનેજ ટાઈમ ઇફેક્ટિવલી? તમે સમયનું અસરકારક મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? સમયનું મેનેજમેન્ટ કરવા માટે જે તમે સિસ્ટમ જે કરી હોય છે એ પ્રમાણે ફોલો કરવું પડે છે. કે સપોઝ સવારના જે ટાઈમિંગ હોય છે કે 9થી સાંજે 7 વાગ્યા સુધીનો, તો એ તમે તમારો ટીમ અને તમે પોતે ટાઈમસર બિઝનેસ પર આવો, માર્કેટની અંદર ફિલ્ડવર્ક કરવા માટે નીકળો અને સમયાંતરે તમે તમારી ટીમ તમારી કંપની માટે પરફોર્મ કરતી રહે એ બધું ધ્યાન રાખતા રહો. બસ. હાઉ ડુ યુ ઇન્શ્યોર મ્યુચ્યુઅલ બેનિફિટ ઇન બિઝનેસ ડીલિંગ? બિઝનેસ ડીલિંગમાં બંને પક્ષને લાભ થાય તે તમે કેવી રીતે સુનિશ્ચિત કરો છો? બિઝનેસ ડીલની અંદર કસ્ટમરની નીડ શું છે? પહેલું તો હું સેલ્સ કરવા બેઠો છું તો સામે કસ્ટમર શું રિક્વાયર કરે છે, એમને એની નીડ કેવી છે, એમને કેટલા લો ઇન્ટરેસ્ટ પર લોનની રિક્વાયરમેન્ટ છે અને એમને એ ફંડનું શું એ યુટિલાઇઝ કરશે એ બધું જાણીને પછી એની સામે એના કાઉન્ટર એના જે આન્સર આપીને અને એને જે ફૂલફિલ થતું હોય અને આપણો બી લોસ ના થતો હોય, આપણને બી પ્રોફિટમાં મહદઅંશે થોડું ઘણું. પ્રેક્ટિસ એક્ટિવ લિસનિંગ ઇન લીડરશિપ? નેતૃત્વમાં તમે એક્ટિવ લિસનિંગ કેવી રીતે પ્રેક્ટિસ કરો છો? નેતૃત્વની અંદર તમારી ટીમ તમને શું કહેવા માગે છે, તમારી ટીમ કેવી રીતે કામ કરવા માગે છે,
તો પહેલાં તો નેતૃત્વ કરતી વખતે તમારી ટીમ શું કહેવા માગે છે એને પૂરું સાંભળવું પડે અને આપણે શું એની પાસેથી કામ લેવું છે પછી આપણે એને સમજાવી અને આવી રીતે કામમાં આગળ વધી શકીએ. હાઉ ડુ યુ હેન્ડલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇન ધ વર્કપ્લેસ? કાર્યસ્થળ પર ગેરસમજને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? કાર્યસ્થળની અંદર જો કોઈ ગેરસમજ ઊભી થાય તો પહેલાં તો સપોઝ ટીમથી કોઈ ગેરસમજ થઈ હોય તો ટીમને સમજવામાં કોઈ ગેરસમજ આપણે અંદર ના થાય એના માટે એની વાત પૂરી સાંભળી અને પછી એનો જે સચોટ રસ્તો નીકળતો. યુ એન્કરેજ ટીમવર્ક એન્ડ કોલેબોરેશન? તમે ટીમવર્ક અને સહકાર કેવી રીતે પ્રોત્સાહિત કરો છો? ટીમવર્કની અંદર તો કેવું છે કે તમે ટીમને પોતાના પરિવારની જેમ રાખો છો અને તમારે જે સવારથી કામ કરવાની જે તમે ગોઠવણીઓ કરેલી છે એ પ્રમાણેનું સવારે મિટિંગ લેવાની, પછી માર્કેટની અંદર ફિલ્ડની અંદર એક્ઝિક્યુટિવને બહાર મોકલવાના, ટેલિકોલર હોય તો ટેલિકોલિંગ કરી અને કસ્ટમરને ફાઇનાન્સ માટે અપ્રોચ કરે છે લોન લેવા માટે. આ રીતે આપણે કામ કરીએ છીએ. હાઉ ડુ યુ ફોકસ ઓન કન્ટિન્યુઅસ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ? તમે સતત સ્વ વિકાસ પર કેવી રીતે ધ્યાન આપો છો? સતત સ્વવિકાસમાં તો કામ ને કામ. મારો મૂળ જે આનું સૂત્ર છે એ સતત અને સતત મહેનત કરતા રહો અને એ મહેનતની અંદર પણ જે માર્કેટની જે માંગ છે એ પ્રમાણે ડિજિટલ પ્લેટફોર્મ છે, માર્કેટિંગ છે, એડવર્ટાઇઝિંગ છે, આ બધી વસ્તુ પણ મેટર કરે છે. વોટ મોટિવેટ્સ યુ એઝ લીડર? નેતા તરીકે તમને શું પ્રેરિત કરે છે? નેતા તરીકે જો તો નેતૃત્વ કરવાનો મને મોકો મળ્યો એનું રીઝન કે એક્ઝિક્યુટિવ લેવલ પર મેં પરફોર્મન્સ સારું એવું કર્યું અને ટીમ સાથે હળીમળીને કામ કર્યું અને એમાંથી આગળ વધતા નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે અને નવી ટીમ બિલ્ટઅપ કરવાનો મોકો મળ્યો છે અને એ ટીમ પાસેથી કેવી રીતે કામ લેવું એ તો આપણને ખ્યાલ જ હોય, કેમ કે આપણે જે ટીમમાંથી આગળ આવેલા છીએ તો ટીમ કેવી રીતે વર્ક કરતું હોય છે એ આપણે ખ્યાલ જ હોય છે, એ પ્રમાણે આપણે કામ આગળ વધારીએ છીએ. હાઉ ડુ યુ ઇન્સ્પાયર એન્ડ મેન્ટર યોર એમ્પ્લોઈઝ? તમે તમારા કર્મચારીઓને કેવી રીતે પ્રેરણા આપો છો અને માર્ગદર્શન આપો છો? કર્મચારીઓને તો અત્યાર સુધી એ જ વસ્તુ કહી છે કે તમે સતત મહેનત કરતા રહો, તમે ડિસિપ્લિન તમારા કાર્ય સ્થળ પર ડિસિપ્લિનથી કામ કરો અને તમારા જે કસ્ટમર્સ હોય છે એની સાથે ફેમિલિયર રિલેશન કરી અને એના રેફરન્સીસ ક્રિએટ કરો. એ રેફરન્સીસ ક્રિએટ કરવાથી તમારી સાથે એવું થશે કે એક કસ્ટમર તમને 2 રેફરન્સ આપશે. તો ટીમને એ જ કહું છું કે તમે મહિનાની અંદર 8 થી 10 કસ્ટમરને ક્લોઝ કરો. એ ક્લોઝ કરશો એના 8 થી 10 કસ્ટમરના બીજા 2 રેફરન્સ ગણશો એટલે બીજા 20 એટલે ટોટલ 30 થશે. એક સમય એવો આવશે કે 2-3 વર્ષની તમારી મહેનત, તમારી પ્રેક્ટિસ, તમારી પાસે 1000+ કસ્ટમર થઈ જશે. વોટ આર ધ મેઇન સોર્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર રોલ? તમારી ભૂમિકામાં તણાવના મુખ્ય સ્ત્રોતો કયા છે? સ્ટ્રેસ. ફાઇનાન્સનો બિઝનેસ છે. સ્ટ્રેસની વાત કરીએ તો દરેક વખતે નવા કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ હોય છે, દરેક વખતે નવા કસ્ટમરને એડ કરવા પડતા હોય છે અને દરેક કસ્ટમરમાં આપણે એમની નીડ પ્રમાણેની એમની જે રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણેનું એને ફંડ આપણે આપી શકીએ, પ્રોવાઈડ કરી શકીએ ત્યાં સુધીની જવાબદારીઓ હોય છે. પછી આરટીઓનું કામ હોય છે એ ક્લોઝ કરવાનું. આપણે કાર લોન કરીએ છીએ, યુઝ કાર લોન, એટલે એમાં ટ્રાન્સફરની બી જવાબદારી આવતી હોય છે. બેંકની અંદર એ સબમિટ કરાવવાની જવાબદારી પણ આવતી હોય છે અને આ બધા સ્ટ્રેસ નો સામનો તો કરવો પડતો હોય છે. વોટ ટેકનિક્સ ડુ યુ યુઝ ટુ મેનેજ વર્ક રિલેટેડ સ્ટ્રેસ? કામ સંબંધિત તણાવ મેનેજ કરવા માટે તમે કઈ પદ્ધતિઓ અપનાવો છો? કામ તણાવ જે છે એનો સામનો કરવા માટે મ્યુઝિક્સને આ તે થોડીવાર માટે મ્યુઝિક્સ બી સાંભળી લઈએ છીએ, થોડીવાર એન્ટરટેનમેન્ટ બી કરી લઈએ છીએ અને ટીમ્સમાં બર્થડે આવતા હોય છે તો બર્થડે સેલિબ્રેશન બી કરી લઈએ છીએ. ઘણીવાર તણાવને થોડો દૂર કરવા માટે કંઈક ને કંઈક ટૂંકાઓ કરતા રહેતા હોઈએ છીએ. હાઉ ડુ યુ હેન્ડલ કોન્ફ્લિક્ટ્સ બિટવીન એમ્પ્લોઈઝ? કર્મચારીઓના વચ્ચેના વિવાદોને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? કર્મચારીઓના વિવાદની વાત કરીએ તો પાસ્ટમાં આપણે પણ કર્મચારી તરીકે જ કામ કરેલું છે, તો ત્યારે આપણે કેવી રીતે એનું સોલ્યુશન લેતા હતા, આપણા ક્વેશ્ચન શું હતા, આપણા પ્રશ્નો
આપણી સાથેની ટીમ સાથે શું પ્રોબ્લેમ હતા એ બધી વસ્તુની જે ચર્ચાઓ કરીને જ આગળ વધેલા છીએ. તો એ જ વસ્તુઓ કર્મચારીને પણ કહે છે કે તમે દરેક વસ્તુના રસ્તા હોય છે, બેસીને વાતચીત કરો, વાતચીત કરવાથી દરેક રસ્તા નીકળતા હોય છે. વોટ ઇઝ યોર અપ્રોચ વેન યુ ડિસએગ્રી વિથ સિનિયર મેનેજમેન્ટ? જ્યારે તમે સિનિયર મેનેજમેન્ટ સાથે અસહમત હો, તમારો અભિગમ શું હોય છે? સિનિયર મેનેજમેન્ટ થી આપણે અસંતુષ્ટિ તો ક્યારેય રાખી નથી, અને છતાં પણ ક્યારેક એવો પ્રશ્ન આવે તો સિનિયર મેનેજમેન્ટને આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ કે આ રીતેની થોડું આ રીતે કરીએ તો કંપનીનું પણ ગ્રોથ થશે અને અમારું પણ ગ્રોથ થશે. હાઉ ડુ યુ કંટ્રોલ ઇમોશન્સ ડ્યુરિંગ ડિફિકલ્ટ બિઝનેસ સિચ્યુએશન? મુશ્કેલ બિઝનેસ પરિસ્થિતિઓમાં તમે તમારી ભાવનાઓ કેવી રીતે નિયંત્રિત કરો છો? મુશ્કેલ સમય તો પાર્ટ ઓફ બિઝનેસ, પાર્ટ ઓફ લાઈફ એવું કહીએ તો ચડતી ને પડતી આવતી રહેતી હોય છે. જો તમે સફળ થાઓ ત્યારે અભિમાન ના કરો, અને જ્યારે તમારો બિઝનેસ થોડો ડાઉન હોય છે તો ત્યારે તમારું મોરલ તૂટી ના જાય, એમાં નિરાશ ના થઈ જાઓ, બસ એ જ વસ્તુ. હાઉ ડુ યુ મેન્ટેન કોન્ફિડન્સ ડ્યુરિંગ ફેલિયર્સ? નિષ્ફળતા દરમિયાન તમે આત્મવિશ્વાસ કેવી રીતે જાળવો છો? એના માટે મારા નાના ભાઈએ બહુ સાચી વાત કહેલી છે કે આ સમય પણ ચાલ્યો જશે, કશું જ પરમનન્ટ નથી. તો તકલીફો છે એ પણ આજની તો કાલ ચાલી જ જવાની છે. સફળતા અને નિષ્ફળતા પાર્ટ ઓફ લાઈફ છે, એટલે આ વસ્તુને નજરઅંદાજ કરીને તમે બસ સતત કાર્યશીલ રહો, બસ. હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ યોર નેગોશિએશન સ્ટાઇલ? તમે તમારી વધઘટ કરવાની શૈલીને કેવી રીતે વર્ણવો છો? વધઘટ એટલે બિઝનેસની અંદર જો વધઘટની વાત આવે તો ઘણીવાર એવું હોય છે કે તમે એક કસ્ટમરને એની નીડ પૂરી કરી છે, કોઈ લોન તમે એમને પ્રોવાઈડ કરી છે, એ જ કસ્ટમર નેક્સ્ટ યર અથવા તો 2 વર્ષ પછી પાછો રિપીટ થાય છે. તો માર્જિનની અંદર બી વધઘટ કરીને તમે એની સાથે આગળ વધો, બસ એ જ રીતે આપણે કામ કરીએ છીએ. હાઉ ડુ યુ મેન્ટેન બેલેન્સ બિટવીન પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ? તમે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો? વ્યવસાયિક અને પારિવારિક આ લાઈફના આમ સિક્કાની 2 બાજુ જેવું છે. સવારથી સાંજ તમારે સતત કાર્યશીલ રહેવું પડે છે, અને સાંજથી સવાર તમારા ફેમિલી સાથે ટાઈમ તમે સ્પેન્ડ કરતા હો છો. અને જે સોશિયલની વાત કરીએ તો ઘણી વખત સોશિયલની અંદર બી આપણે એક્ટિવ રહેવું પડે છે. તો આપણે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. વોટ સેક્રિફાઈસ હેવ યુ મેડ ફોર યોર કેરિયર? તમે તમારા કારકિર્દી માટે કયા ત્યાગ કર્યા છે? કારકિર્દી માટે ત્યાગની વાત કરીએ તો પરિવારને છોડીને સેન્ટર ટુ સેન્ટર ચેન્જ થયા છીએ, અને જ્યાં પણ આપણને કામ કરવામાં સફળતા મળી છે દરેક સેન્ટર પર આપણે એ રીતે મહેનત કરીને આગળ વધ્યા છે, જેમાં પરિવારથી અળગા થવાનું મેઇન ત્યાગ છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ યંગ પ્રોફેશનલ અબાઉટ વર્ક લાઈફ બેલેન્સ? યુવા વ્યવસાયિકોને વર્ક લાઈફ બેલેન્સ વિશે તમે શું સલાહ આપશો? એ જ જે આના પહેલાં કહી ચૂક્યો છું કે ઈમાનદારીથી તમે જે ફર્મમાં કામ કરો, ઈમાનદારીથી કામ કરો, પોતાનું સમજીને કામ કરો, અને તમારી સાથે ટીમમાં પણ કોઈ એ રીતે કામ ના કરતું તો એને પણ એ એડવાઇસ કરો કે તમારી ઈમાનદારી નીચે ધ્યાનમાં નહીં લેવાય, પણ ઉપર તો ધ્યાનમાં લેવાય જ છે. વોટ આર સમ અનરિટન રૂલ્સ ઓફ બિઝનેસ સક્સેસ? વ્યવસાયમાં સફળતા માટેના કેટલાક અલખાયેલા નિયમો કયા છે? વ્યવસાયમાં સફળતા માટે ના લખાયેલા નિયમો તો ઘણા બધા હોય છે. સફળ થવું એ દરેકના હાથની વાત છે નહીં, દરેકના નસીબમાં સફળ થવું હોતું પણ નથી. પણ હા, સતત તમે મહેનત કરતા રહેશો અને ઈમાનદારીથી કામ કરશો તો કદાચ સફળતા તમને જલ્દી મળે. વોટ લીગાસી ડુ યુ વોન્ટ ટુ લીવ બિહાઇન્ડ? તમે પાછળ શું વારસો છોડવા માંગો છો? કરે ને